જ્યાં સ્થળનું મહત્ત્વ હોય એને ધામ કહેવાય, અને જ્યાં જળનું મહત્ત્વ હોય એને તીર્થ કહેવાય. આ ભૂમિ પર ઉગ્યા છીએ. હું તો ઘણીવાર કહેતો હોઉં છું કે દક્ષિણામૂર્તિ બાલ મંદિરમાં બાળપણ વીત્યું નથી, ઉગ્યું છે. તો જે ભૂમિમાં ઉગ્યા છીએ એ ભૂમિ એ સ્થળનું મહત્ત્વ તો છે જ, અને જેનું પાણી પીને મોટા થયા છીએ ત્યાં જળનું પણ મહત્ત્વ છે. એટલે મારા માટે દક્ષિણામૂર્તિ ધામ પણ છે અને તીર્થ પણ છે. અને દક્ષિણામૂર્તિમાં બોલવાનો અવસર મળે, દક્ષિણામૂર્તિ વિશે બોલવાનો અવસર મળે તો એ તક ગુમાવવા જેવી નથી હોતી. અને તે દિવસે સંજયભાઈ આખો દિવસ આઈ થિંક કંટાળી ગયા છે. એમણે બહુ જ મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ સતત કંઈક ને કંઈક હું કામમાં હતો, સર્જરી હતી એટલે વાત ન થઈ શકી. છેવટે એમણે વિહંગને કીધું કે તું કોન્ટેક્ટ કરીને રાત્રે વિહંગ સાથે વાત થઈને મેં વિહંગને ના જ પાડી દીધી હતી કે નહીં શક્ય બને, વર્કિંગ ડે છે અને સન્ડે હોય તો હું આવું, શનિવારે નહીં શક્ય બને. પછી રાત્રે મેં સંજયભાઈનો ઓડિયો મેસેજ સાંભળ્યો જેમાં એમણે વિગતવાર બધી વાત કરી કે આવી રીતે એક સરસ મજાનું આયોજન કરવું છે અને દક્ષિણામૂર્તિમાં કરવું છે. એટલે પછી મારાથી રહેવાનું નહીં. બીજે દિવસે સવારે મેં પહેલાં એમને ફોન કર્યો અને મેં કીધું આપણે ધામધૂમથી કરીએ. તો દક્ષિણામૂર્તિ આજ સુધી ક્યારે એવું બન્યું નથી કે દક્ષિણામૂર્તિ વિશે બોલવાનો અથવા દક્ષિણામૂર્તિમાં બોલવાનો અવસર આવ્યો હોય અને મારી આંખો ભીંજાણી ન હોય. તો એક આ સંસ્થા સાથે એક એવો ભાવનાત્મક લગાવ છે જે દિવસે ને દિવસે વધતો જાય છે. શિક્ષકો પ્રત્યે મને પહેલેથી ખૂબ આદર છે, ખૂબ ઇમોશનલ એટેચમેન્ટ છે. એના બે કારણો છે. એક તો એ કે મારું કુળ શિક્ષકોનું છું, એ શિક્ષકોના કુળમાંથી આવું છું. હમણાં જ મને એક પેશન્ટ અરાઉન્ડ 65 યર્સ એણે યુરોલોજી કમ્પ્લેન્સ મને કહી, અને પછી કન્સલ્ટેશન પૂરું થયું પછી મને કે મારે તમને એક વાત કહેવી છે. કે મને એક પ્રસંગ યાદ છે. હું આલ્ફ્રેડમાં ભણેલો અને એકવાર ક્લાસ પત્યા પછી રિસેસ દરમિયાન મને સિવિયર વોમિટિંગ થઈ અને જે કોરિડોર હતો એમાં આખી ઉલટી પેલી થઈ ગઈ અને હું ગભરાઈ ગયો કે આ મારાથી એટલું બધું બગડી ગયું, મારે કોને બોલાવવા, સાફ કરવું પડશે. તો એ સમયે પાછળથી મારી પીઠ ઉપર કોઈએ હાથ ફેરવ્યો અને મને કહ્યું કે બેટા તારી તબિયત તો બરાબર છે ને, તને સારું ન હોય તો હું તને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરું. અને મેં પાછળ ફરીને જોયું તો એ R.S. ઓઝા સાહેબ હતા, મારા દાદા. તો એ કે સાહેબનું આ જેસ્ચર મને એટલું બધું યાદ છે કે મને આજની તારીખ સુધી હું એ ભૂલી નથી શક્યો. તો મારા દાદા ગણિત વિજ્ઞાનના શિક્ષક હતા. આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં વર્ષો સુધી એમણે ભણાવ્યું. હું પણ એમની પાસે ભણ્યો છું નાનો હતો ત્યારે. હું દાખલા ગણતો હોઉં અને દાદા આંખો બંધ કરીને સીધો જવાબ આપી દે કે તાળો મેળવી દે મને. તો એ રીતે હું ભણેલો છું. મારા ગ્રેટ ગ્રાન્ડફાધર સુવી ઓઝા સાહેબ એ આલ્ફ્રેડમાં પ્રિન્સિપલ હતા. તો એ આજની તારીખે પણ મારામાં ક્યાંક શિક્ષકનું લોહી વહી રહ્યું છે. આજની તારીખે મારામાં ક્યાંક એ શિક્ષકનું લોહી છે. એટલે એટલા માટે મને હું બહુ ક્યારેક શિક્ષકની બાબતે હું થોડો સેન્ટિમેન્ટલ થઈ જાઉં છું. બીજું એક કારણ એ છે કે હું જે કંઈ પણ આજે છું, હું જ્યાં પહોંચ્યો છું એ શિક્ષકોને કારણે જ પહોંચ્યો છું. જે શિક્ષકો મને મળ્યા એ ન મળ્યા હોત તો કદાચ હું આ જગ્યા પર ન ઊભો હોત. પણ મારા જીવનમાં એવા જ શિક્ષકોએ પ્રભાવ પાડ્યો છે અથવા એવા જ શિક્ષકોના સંપર્કમાં હું હજી પણ છું જેમણે મને અભ્યાસક્રમની બહારનું ભણાવ્યું છે. તો પાઠ્યપુસ્તકમાં કોણે શું ભણાવ્યું મને યાદ નથી. મને ક્રિકેટ રમતા કોણે શીખવ્યું, મને કવિતા કોણે ગમાડી, મને સાહિત્ય તરફ કોણ લઈ ગયું, મને ડિપ્રેશન આવ્યું ત્યારે કયા શિક્ષક મારી બાજુમાં ઊભા હતા, મને એ જ બધું યાદ છે. અને એટલા માટે કદાચ શિક્ષણ જે છે એ ઇટ સ્ટાર્ટ્સ બિયોન્ડ ક્લાસરૂમ. ક્લાસરૂમની 4 ભીતોની બહાર જ કદાચ સાચું એજ્યુકેશન શરૂ થાય છે. આજે આપણે
મને હું વિચારતો હતો કે શું વાત કરું તમારા લોકો સાથે. ઓલરેડી તમે બધા શિક્ષકો છો, ઓલરેડી પ્રબુદ્ધ લોકો છો મારી સામે, તો શિક્ષકોને તો મારે શું કહેવાનું હોય. પણ જે 2-3 વાત મને એવું લાગ્યું કે મારે તમારી સાથે શેર કરવી જોઈએ. એક તો શિક્ષણ વિશે આપણે થોડી વાતો કરશું આજે, અને બીજી 2 બાબતો જે મને બહુ જરૂરી લાગે છે અત્યારના સંદર્ભમાં, એ છે એક અભિવ્યક્તિ. કારણ કે હું જે સ્ટેજ પર ઊભો છું, જે ભૂમિ પર ઊભો છું, એ જ અભિવ્યક્તિની પ્રણેતા છે. તો ત્યાંથી જ હું અભિવ્યક્તિ શીખ્યો છું. તો એ અભિવ્યક્તિને ત્રીજું જે અત્યારના સમયમાં જરૂરી છે, થોડું આપણે ઇમોશનલ એજ્યુકેશનની વાત કરશું. તો શિક્ષણ એટલે શું, આપણે બહુ સાદી ભાષામાં સમજીએ તો એકવાર એક વિદ્યાર્થીએ શિક્ષકને પૂછ્યું કે શિક્ષણ એટલે શું, અને શિક્ષકે આ પ્રશ્નનો કોઈ જ જવાબ ન આપ્યો. એણે કહ્યું કે આ પ્રશ્નનો ઉત્તર હું પછી આપીશ, એમ કરીને ચાલે ગયા. થોડા દિવસો વીત્યા અને વિદ્યાર્થીઓ ઓલમોસ્ટ આ સવાલને પણ ભૂલી ગયેલા. ત્યારે એક દિવસ અચાનક ક્લાસરૂમમાં આવીને શિક્ષકે કહ્યું કે આજે આપણે આ ક્લાસરૂમમાં નથી ભણવાનું, આપણે બીજે ભણવા જઈએ. તો આ સાંભળીને વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા, કારણ કે કમનસીબે કેટલાક શિક્ષકો વર્ગખંડની તો શું, પાઠ્યપુસ્તકની બહાર પણ નથી જઈ શકતા. તો બધા વિદ્યાર્થીઓને એક અંધકારમય ઓરડામાં લઈ જવામાં આવ્યા. એક ભોંયરા જેવું હતું, જ્યાં એક ક્લાસરૂમ હતો, ત્યાં લઈ જવામાં આવ્યા. અને ત્યાં બેન્ચીસ હતી, ત્યાં બેન્ચ પર બધા વિદ્યાર્થીઓને બેસાડી દેવામાં આવ્યા. ત્યાં એટલું બધું અંધારું હતું કે નેચરલ સનલાઇટ, સૂર્યપ્રકાશ આવી શકે એવી કોઈ વ્યવસ્થા નહોતી. ખાલી આર્ટિફિશિયલ લાઇટ્સ, ટ્યુબલાઇટ્સ હતી. બધા વિદ્યાર્થીઓને બેસાડીને શિક્ષકે કહ્યું કે આજે હું તમારી એક પરીક્ષા લેવાનો છું. તમારે આ ક્લાસરૂમમાં તમે જેમાં બેઠા છો એને 15 મિનિટ સુધી ઓબ્ઝર્વ કરવાનો છે, ફક્ત અવલોકન કરવાનું છે 15 મિનિટ સુધી. 15 મિનિટ પછી હું એને લગતો તમને એક સવાલ પૂછીશ, સિમ્પલ. અને વિદ્યાર્થીઓ પોતાનું અવલોકન શરૂ કર્યું. એ લોકો એકબીજાના ચહેરા જોવા લાગ્યા, શિક્ષકનો ચહેરો જોયો, શિક્ષકે કયા કપડાં પહેર્યા છે એ જોવા લાગ્યા, મારી બાજુમાં કોણ બેઠું છે, કેટલા બાંકડાઓ છે આ ક્લાસરૂમમાં એ ગણી નાખ્યા, કેટલી ટ્યુબલાઇટ્સ છે એ ગણી નાખી, બહાર નીકળવાનું બારણું કઈ દિશામાં છે એ જોઈ લીધું, બધું અવલોકન કરી લીધું. અને 15 મિનિટ પછી અચાનક ક્લાસરૂમની બધી લાઇટ્સ બંધ થઈ ગઈ, રૂમમાં અંધકાર છવાઈ ગયો. એટલે વિદ્યાર્થીઓ ડરી ગયા. સડનલી દેર વોઝ ડાર્કનેસ. અને એણે કીધું કે સાહેબ શું થયું? આ કોઈ જવાબ ન આવ્યો. 2-3 વિદ્યાર્થીઓ ઊભા થયા અને બૂમો પાડવા માંડ્યા કે સાહેબ તમે છો ને અહીંયા? કોઈ જવાબ ન મળ્યો. પાછળ બેઠેલા વિદ્યાર્થીઓ બારણા તરફ જવા લાગ્યા, બારણું ખોલવાનો પ્રયત્ન કરવા લાગ્યા, તો બારણું લોક હતું. બહારથી કોઈએ બારણું બંધ કરી દીધું. અને હવે વિદ્યાર્થીઓ મૂંઝાણા. ધીમે ધીમે સમય વીતતો ગયો, એમ એમની ધીરજ અને હિંમત ખૂટતી ગઈ. એમને થયું કે સાહેબ આપણને ક્લાસરૂમમાં પૂરીને ક્યાં ચાલ્યા ગયા? નક્કી આપણે કોઈ તોફાન કર્યું હશે, એનું પનિશમેન્ટ સાહેબ આપણને આપી રહ્યા છે. ધીરે ધીરે એ લોકોની બૂમો વધતી ગઈ, ચીસો વધતી ગઈ, બારણા પછાડવા માંડ્યા કે સાહેબ દરવાજો ખોલો, અમને ડર લાગે છે, અમને ગભરામણ થાય છે. અને એ જ સમયે એ ઓરડાના ખૂણામાં રહેલી એક બારી ખુલી અને સૂર્યપ્રકાશ અંદર આવ્યો. એટલું બધું ગ્લેર આવ્યું કે વિદ્યાર્થીઓ અંજાઈ ગયા. અને થોડી સેકન્ડ્સ પછી એમણે એકબીજાના ચહેરા એ લોકો જોઈ શક્યા. પછી એમણે જોયું તો બારીની બાજુમાં કોઈ ઊભેલું હતું. એમને સૌથી પહેલાં 2 વિચાર આવ્યા કે આ બારી કોણે ખોલી હશે, અને જો આ બારી આ ક્લાસરૂમમાં જ હતી તો આપણને કેમ ન દેખાણી. અને ત્યારે એમને રિયલાઇઝ થયું કે સામે તો આપણા સાહેબ જ ઊભા છે, એ અહીંયા જ હતા. એટલે એણે સાહેબને પૂછ્યું કે તમે કેમ આવું કર્યું મારી સાથે, આ શું રમત રમી ગયા તમે? એટલે સાહેબે કીધું કે તમે એકવાર મને પૂછ્યું હતું ને કે શિક્ષણ એટલે શું. હું એનો જવાબ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ બારી આ ઓરડામાં જ હતી. મેં તમને 15 મિનિટનો સમય આપ્યો હતો, પણ તમારામાંથી કોઈનું પણ ધ્યાન ન ગયું, કોઈએ એ નોટિસ ન કર્યું કે આ ઓરડામાં એક બારી પણ છે. જો તમે નોટિસ કર્યું હોત
તો તમે ચોક્કસ એ બારી ખોલવાનો પ્રયત્ન કર્યો હોત અને તો તમે કદાચ અંધારામાં ન રહ્યા હોત. જે અસ્તિત્વમાં છે અને છતાં જે દેખાતું નથી એને જે દૃશ્યમાન કરે છે એ શિક્ષક છે. મોટાભાઈ, તો જે આપણી આસપાસ છે, જે હાજર છે અને છતાં જે જોઈ નથી શકાતું, એ જે બતાવે છે એ શિક્ષક છે. અને એ મનની હોય કે ઓરડાની, બારી ઉઘાડનાર હાથ હંમેશા શિક્ષકનો જ હોય છે. તો સુરતના એક કવિ છે ગૌરાંગ ઠાકર, એમની એક બહુ સરસ પંક્તિ છે કે અજવાશ ઘરમાં આવશે, બારી ઉઘાડ દોસ્ત, અંધાર ઓગળી જશે, બારી ઉઘાડ દોસ્ત, તારામાં શોધશે પછી વૃક્ષો વસંતને, તારામાં શોધશે પછી વૃક્ષો વસંતને, બસ શરત એટલી હશે કે બારી ઉઘાડ દોસ્ત. તો જે બારી ઉઘાડે છે એ શિક્ષણ છે. અને આપણને ઘણીવાર એમ થાય કે શિક્ષકની શું જરૂર છે, કેમ આ દુનિયાને અલગ રીતે જોવા માટે શિક્ષકો ન હોય તો ન ચાલે. તો જે વ્યક્તિ પાસે શિક્ષક નથી એ ફક્ત જોવાનું શીખે છે. આ જગતને જોવા માટે શિક્ષકની જરૂર પડતી જ નથી, શિક્ષકની જરૂર અવલોકન કરવા માટે પડે છે. સો દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ટુ સી એન્ડ ટુ ઓબ્ઝર્વ. એક બહુ જાણીતી જોક છે, કદાચ તમે સાંભળી હશે, કે ફર્સ્ટ MBBSમાં એક એનાટોમીના ટીચરે મેડિકલ સ્ટુડન્ટ્સને કહ્યું કે મારે આજે તમારી એક નાની એવી એક્ઝામ લેવી છે કે તમે બધા મેડિકલ માટે ફિટ છો કે નહીં. કે મેડિકલમાં તમે જઈ રહ્યા છો તો મારે એક નાનું એવું તમારી પરીક્ષા લેવી છે. એણે એક ગ્લાસ મંગાવ્યો. એ ગ્લાસમાં ગટરનું ગંધાતું પાણી હતું અને એમણે એ ગ્લાસમાં આંગળી નાખીને મોઢામાં મૂકી દીધી અને એણે વિદ્યાર્થીને કીધું કે હવે તમારે આ કરવાનું છે. એટલે એક બે વિદ્યાર્થીઓ આગળ પણ આવ્યા અને એમણે એ કર્યું, પણ સાહેબ કંઈ બહુ ઇમ્પ્રેસ ન થયા. સાહેબે એવું કીધું કે મેડિકલમાં જવા માટે બે વસ્તુની જરૂરી હોય છે. એક કે તમને કોઈ વસ્તુ પ્રત્યે સૂગ ન હોવી જોઈએ. પછી મેં જોયું કે તમને નથી, તમે એ જ આંગળી પાછી મોઢામાં પણ મૂકી. પણ બીજી મહત્ત્વની વાત કે તમારું ઓબ્ઝર્વેશન પરફેક્ટ હોવું જોઈએ. મેં ગ્લાસમાં નાખેલી આંગળી આ હતી. તો ઓબ્ઝર્વ કરવા માટે શિક્ષકની જરૂર પડે છે. તમે ક્યારેક ટ્રાય કરજો કે મને ઘણીવાર પ્રશ્ન એવો થતો કે ભગવાને બે આંખો કેમ આપી છે, એક આપી હોય તો ન ચાલે. મેં તો પછી કોરા પર પણ વાંચ્યું, ગૂગલ પણ કર્યું, પણ ત્યારે મને ખબર નહોતી. મને પછી ખબર પડી કે બીજી આંખનો ફાયદો શું છે. તમે ક્યારેક ટ્રાય કરજો, ઓફકોર્સ એટ યોર ઓન રિસ્ક. તમે ડ્રાઈવ કરતા હો ત્યારે એક આંખ બંધ કરી જોજો. આગળ ચાલી રહેલું વાહન કાં તમને બહુ નજીક લાગશે કાં બહુ દૂર લાગશે. તો આજે ત્રીજું ડાયમેન્શન છે ડેપ્થ પરસેપ્શન, એ બીજી આંખ આપે છે. સામેવાળું ઓબ્જેક્ટ કેટલું દૂર રહેલું છે તો બે આંખ 3 ડાયમેન્શન વ્યૂ આપણને આપે છે, એટલે બે આંખ છે. શિક્ષણ આ બીજી આંખનું કામ કરે છે. સો વિધાઉટ અ ટીચર વી કેન સી ઓનલી ઇન 2 ડાયમેન્શન્સ. અને કેટલાક શિક્ષકો તો 4, 5 ડાયમેન્શન બતાવતા હોય છે. તો હું મારી જ વાત કરું તમને, સાહેબ હાજર જ છે, મારે એટલે જ એમને બોલાવા હતા, આજે વારો પાડી દઉં કે મારે ડૉક્ટર બનવું હતું, પહેલેથી નક્કી હતું કે ડૉક્ટર જ બનવું છે. અને 10માં સેન્ટરમાં રેન્ક આવ્યો એટલે ઓબ્વિયસલી એક્સપેક્ટેશન્સ વધી જાય કે હવે તો 12માં પણ બોર્ડમાં આવવો જોઈએ ને. પણ અનફોર્ચ્યુનેટલી ધોરણ 12ની બોર્ડની પરીક્ષાના 2 મહિના પહેલાં મને સિવિયર ડિપ્રેશન, મેજર નર્વસ બ્રેકડાઉન. એટલે હું એટલો બધો ડિપ્રેસ્ડ હતો, મારો કોન્ફિડન્સ એટલો બધો લો હતો કે મને એવું લાગ્યું કે હું એક્ઝામ જ નહીં આપી શકું, મારે ડ્રોપ લેવો હતો. એટલે 2 મહિના પહેલાં જ્યારે બધું રિવિઝન કરવાનો સમય હોય ત્યારે લોકો મને કાઉન્સલ કરવા ઘરે આવતા કે એક્ઝામ તો આપી દે. તો કારણ કે મને ડર હતો કે હું નાપાસ થઈશ તો. સો નાવ દેર વોઝ ફિયર ઓફ ફેલિયર. તો મારું ઇમોશનલ એજ્યુકેશન ત્યારથી શરૂ થયું હતું, 12મા ધોરણથી. તો ત્યારે થોડા ઘણા શિક્ષકો મારા ઘરે આવેલા. હવે એ હું ક્યારેય નહીં ભૂલી શકું, કારણ કે મારી દૃષ્ટિએ કોઈ શિક્ષક વિદ્યાર્થીના ઘરે જાય ને એ ઘટના જ સૌથી મોટી છે. કારણ કે સામાન્ય રીતે તો વિદ્યાર્થી શિક્ષક પાસે જતો હોય છે, પણ એક
શિક્ષક જ્યારે વિદ્યાર્થીના ઘરે જાય છે ત્યારે એ વાત સાબિત થાય છે કે શિક્ષકના શર્ટને કોલર નથી હોતા. અને સાહેબ, અહીંયા જે સાહેબ બેઠા છે, વિક્રમ ભટ્ટ, એ મારા ઘરે આવેલા અને ત્યારે એમણે મને એક વાક્ય જે કહેલું એ મને હજી યાદ છે ને હજી હું મારી લાઈફમાં ફોલો કરું છું. એમણે કહેલું કે દરેક વિદ્યાર્થીને નાપાસ થવાનો અધિકાર છે. મતલબ એક્ઝામનું ફોર્મ ભરતી વખતે આપણે ક્યારેય એવી શરત નથી લખેલી હોતી કે પાસ થવું ફરજિયાત છે, 90% આવવા ફરજિયાત છે. સો હી પ્રિપેર્ડ મી ફોર ફેલિયર. અને નિષ્ફળતાની શક્યતા સાથે તમે જે કામ કરો છો એમાં તમે નિર્ભય બની જાઓ છો. તો મારું ઇમોશનલ એજ્યુકેશન ત્યારથી શરૂ થયું હતું કે, અને આજની તારીખ હું એ વાત યાદ કરું છું, ઇટ્સ ઓકે ટુ ફેલ. મતલબ કોઈ પણ જિંદગીમાં કંઈ પણ તમે એટેમ્પ્ટ કરતા હો, કોઈ પણ સ્ટાર્ટઅપ હોય, બિઝનેસ હોય, ઇટ્સ ઓકે ટુ ફેલ. નિષ્ફળ જવું એ આપણો હક છે. તો મને બીજી એમની એક વાત યાદ છે કે ધોરણ 9નો ક્લાસરૂમ હતો. સાહેબ અમને ભાષા ભણાવતા ત્યારે, અને ભાષામાં માર્ક્સ ન આવે એટલે ઓલું જે ક્લાસ ટોપર, મતલબ સ્ટાન્ડર્ડ ફર્સ્ટ આવવાનું જે સપનું હોય, ભાષામાં જ માર્ક્સ કપાઈ જાય. એટલે ભાષા ન ગમતી. પણ જે રીતે સાહેબે ભાષામાં રસ જગાવ્યો છે એ તમે જોઈ રહ્યા છો કે હજી સુધી ચાલી રહ્યો છે. તો સાહેબે એક ચિત્રની વાત કરી હતી. મને બહુ જ એ દિવસ પર્ટિક્યુલરલી બહુ જ વિવિડલી આઈ કેન રિમેમ્બર કે એમણે એક ચિત્રનું વર્ણન કર્યું કે જેમાં 2 ચકલીઓ ઉડતી હોય અને 2 ઉડતી ચકલીઓની નીચે સ્લોગન લખેલું હોય, દે કેન બિકોઝ દે થિંક દે કેન. આ ચકલીઓ ઉડી શકે છે કારણ કે તેઓ એવું માને છે કે તેઓ ઉડી શકે છે. તો સાહેબે સમજાવ્યું કે ચકલીઓ એટલા માટે નથી ઉડતી કારણ કે એમને પાંખો છે, એ એટલા માટે ઉડી શકે છે કારણ કે એમનામાં સેલ્ફ બિલીવ છે કે અમારો જન્મ ઉડવા માટે થયો છે. તો એ ચકલીઓને ઉડતા કોણે શીખવ્યું એ તો મને નથી ખબર, પણ એ 35 મિનિટના પીરિયડમાં વિક્રમ સરે મને ઉડતા શીખવી દીધું. તો અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે કે આઈ વોઝ બોર્ન ઇન્ટેલિજન્ટ, એજ્યુકેશન રૂઇન્ડ મી. હું જ્યારે જન્મ્યો ત્યારે બહુ જ બુદ્ધિશાળી હતો, પણ શિક્ષણે મને બરબાદ કરી નાખ્યો. આનું એકમાત્ર કારણ એ છે કે આપણે વિદ્યાર્થીઓને વિચારતા નથી શીખવતા. શું વિચારવું એના કરતાં કઈ રીતે વિચારવું એ મહત્ત્વનો મુદ્દો છે. અને જો તમે મને શિક્ષણની વ્યાખ્યા પૂછો તો એક જ વાક્યમાં હું કહીશ કે એજ્યુકેશન ઇઝ ઓલ અબાઉટ લર્નિંગ હાઉ ટુ થિંક. કઈ રીતે વિચારવું એ જ આઈ થિંક એજ્યુકેશનનું મેઇન ગોલ છે. એક બહુ મને સરસ નાનો એવી ઘટના પ્રસંગ યાદ આવે છે કે એક પ્રાથમિક શાળામાં એકવાર એક ડ્રોઈંગ કોમ્પિટિશન હતી અને એમાં બાળકો ચિત્રો દોરતા હતા. અને એમાં એક ચિત્ર બહુ વિચિત્ર હતું. એમાં એક છોકરાએ એક ગામ દોરેલું હતું, અમુક ઘર હતા અને ઘરની આજુબાજુ કાળો કલર કરેલો હતો અને ઉપર ચંદ્ર, તારા એવું બધું, એટલે ડાર્કનેસ હતી એ બાજુ. પછી એણે ખૂણામાં એક બીજું ઘર બનાવ્યું અને આજુબાજુ પીળો કલર કર્યો અને ત્યાં ઉગતો સૂરજ બતાવ્યો. એટલે જે નિર્ણાયક હતા એમને પણ નવાઈ લાગી કે આવું કેમ. એટલે એણે બાળકને બોલાવ્યું કે બેટા આમાં તારી કંઈક ભૂલ થતી લાગે છે કે સૂરજને ચંદ્ર બે એક સાથે ન હોય, એમ એક જ ચિત્રમાં દિવસ ને રાત બે કઈ રીતે હોઈ શકે. એટલે પહેલાં સમજાવ્યું ચિત્ર કે જો આ બાજુ જે ઘર છે ને અમારું ગામ છે, આ બધા જે ઘર છે ને મારું ગામ છે, ત્યાં રાત પડેલી છે, મારું ગામ અંધારામાં છે. આ બાજુ જે ઘર છે ને એ મારું ઘર છે. તો મારા ગામમાં અંધારું હોય સાહેબ, તો મારા ઘરે સૂરજ હું ન ઉગાડી શકું. અને વાત સાચી છે કે આપણા ઘરે સૂરજ ઉગશે તો જ આપણે બીજાને અજવાળું આપી શકશું ને. તો એ ચિત્રને પહેલું પ્રાઇઝ મળ્યું. તો અમારે 5મા ધોરણમાં અંગ્રેજી ઇન્ટ્રોડ્યુસ થયું હતું અને એસેઝ ત્યારે ઇંગ્લિશમાં હતા અને એમાં આઈ થિંક 4 એસે હતા. માય ફાધર, માય મધર, માય ટીચર અને માય સ્કૂલ. એટલે આ 4 એસે અમે ગોખી નાખેલા કે એકાદો તો આવશે જ એમ. અને ખબર નહીં કયા માસ્તર હતા, માય ફ્રેન્ડ પૂછાણો. હવે આવું કોર્સ બહારનું આવે ને એટલે અમારા જેવા વિદ્યાર્થીઓને આમ બહુ રાજી થાવ કે આ બીજા બધા નહીં આવડે. એટલે હું તો માય ફ્રેન્ડ વિશે લખવા લાગ્યો. પણ એક વિદ્યાર્થી, મને નામ યાદ છે પણ નહીં લઉં,
બહુ એવરેજ વિદ્યાર્થી, અત્યારે તો બહુ મોટી પોસ્ટ પર છે, એણે આખું નિબંધ માય ફાધર વિશે લખ્યો. માય ફાધર ઇઝ ધીસ, માય ફાધર, આઈ એન્જોય પ્લેઇંગ વિથ માય ફાધર, એન્ડ છેલ્લે ખાલી એટલું ઉમેરી દીધું, અને લોજિકલી એ ખોટો પણ નથી, તો માર્ક્સ આપવા પડે એને. તો આપણે આગળ અભિવ્યક્તિ તરફ જતાં પહેલાં એક છેલ્લી હું વાત મારે કહેવી છે કે મેં એકવાર એક શિક્ષકને પૂછેલું કે શિક્ષક કોને કહેવાય. શિક્ષકે આપેલો જવાબ છે કે ખેડૂત પોતાના ખેતરમાં ખેતી કરે છે, હળ ચલાવે છે, ખેતર ખેડે છે, પછી એમાં વાવણી કરે છે, એને પાણી નાખે છે, ખાતર નાખે છે, પછી પાક ઉગે છે, એ પાક એ સમાજને આપે છે, અને સમાજ એના બદલામાં એને પુરસ્કાર આપે છે, વળતર આપે છે, રૂપિયા આપે છે, સન્માન આપે છે, એપ્રિસિએશન આપે છે. આપણે બધાને ખબર છે કે જે ઉગી શકવાની ક્ષમતા ધરાવતું હોય એવું કશું જમીનમાં નાખ્યું હોય તો એને વાવ્યું કહેવાય, નહીં તો એને દાટ્યું કહેવાય. તો ખેડૂતને ખબર છે કે એણે જે વાવ્યું છે એ જ ઉગશે, પણ જે વ્યક્તિને ખાતરી નથી કે જે વાવ્યું છે એ ઉગશે કે કેમ, ઉગશે તો ક્યારે ઉગશે, એ મોટું થઈને વૃક્ષ બનશે કે થોર, વૃક્ષ બનશે તો સમાજ એ વ્યક્તિને યાદ કરશે કે જેણે આ બીજ રોપ્યું હતું. એવી કશી જાણકારી નથી, અને તેમ છતાં જે બીજ વાવવાની મહેનત કરે છે, હિંમત દાખવે છે, એ શિક્ષક છે. એક બહુ જાણીતું બાળગીત છે, ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી, બોલ બા બોલ એને કેમ બોલાવું. તો પોતાની ઢીંગલી કે ઢીંગલો બોલતો ન હોય એનું દુઃખ દરેક વ્યક્તિને હોય છે, પરંતુ આપણને થનારા દુઃખ કરતાં ન બોલી શકવાનો અફસોસ ઢીંગલી કે ઢીંગલાને વધારે થતો હોય છે. તો આ દુનિયામાં રહેલી તકલીફોથી એટલી પીડા નથી થતી જેટલી પીડા એ તકલીફો કોઈને ન કહી શકવાથી થાય છે. મારા લાઈફમાં 1000 પ્રોબ્લેમ હશે, પણ જો હું કોઈની સાથે શેર કરી શકું તો મને એટલી બધી તકલીફ નથી થતી. અને ફક્ત પીડા જ શું કામ, આનંદ કે ખુશીની એ દરેક ક્ષણ જે આપણે કોઈની સાથે શેર નથી કરી શકતા, જે અવ્યક્ત રહી જાય છે, એ દરેક ક્ષણ આપણી અંદર એક ખાલીપાનું સર્જન કરતી હોય છે. ફક્ત બાળકના ઉછેર માટે નહીં, આપણા સૌના જીવંત રહેવા માટે પણ હવા, પાણી અને ખોરાક ઉપરાંત અભિવ્યક્તિ જરૂરી છે. આનું મહત્ત્વ હું ધીમે ધીમે સમજી રહ્યો છું. હું જેમ જેમ પુસ્તકો વાંચતો જાઉં છું એમ મને ખબર પડે છે કે દક્ષિણામૂર્તિના જે બેઝિક આદર્શો છે, જે મૂળભૂત સિદ્ધાંતો છે, એનું કેટલું મહત્ત્વ છે. કેટલાક લોકો માટે સૌથી કપરું ચઢાણ ઓડિયન્સમાં રહેલી ખુરશીથી સ્ટેજ સુધીનું હોય છે, કારણ કે જો યોગ્ય સમયે બાળકને સ્ટેજ ન આપવામાં આવે તો એ આજીવન પોતાની જાતને વ્યક્ત નથી કરી શકતું. આપણે જેને સ્ટેજ ફિયર કહીએ છીએ, હકીકતમાં એ ડર સ્ટેજનો નથી, એ ડર જાતને અભિવ્યક્ત કરવાનો છે. ઇટ ઇઝ ફિયર ઓફ જજમેન્ટ. અને કેટલા બધા લોકો આ ફિયર ઓફ જજમેન્ટથી પીડાતા હોય છે. એ લોકો પોતાની જાતને વ્યક્ત નથી કરી શકતા. અને હવે સમજાય છે કે આ જ સ્ટેજ પર જ્યાં હું ઊભો છું અત્યારે, આ વર્તુળની બરાબર વચમાં નિમિતભાઈ તમારું નામ બોલો, તમારા મમ્મીનું નામ બોલો, એ રીતે મને અહીંયા ચડાવવામાં આવતો અને ખંજરી વાગતી હોય, તબલા વાગતા હોય અને અભિનય નૃત્ય કરતા હોય ત્યારે શિક્ષકો તાળીઓ પાડે. તો હવે સમજે છે કે ત્યારે કોઈ સ્પેશિયલ ટેલેન્ટ નહોતી કે શિક્ષકો તાળીઓ પાડે. શિક્ષકો ત્યારે એટલા માટે તાળીઓ પાડતા હતા કે કોઈ પણ જાતની શરમ વગર, પોતાની ભૂલો કે નબળાઈઓને ઢાંક્યા વગર પ્રામાણિકપણે આપણે જાતને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરતા હતા. એ તાળીઓ ત્યારની હતી અને એ તાળીઓ હજી મને સંભળાય છે. તો આ જે અભિવ્યક્તિ માટેનું પ્રોત્સાહન છે એ મને આ સંસ્થા તરફથી મળ્યું છે. સંસ્થા નીચે તો બાલ પમરાટ અભિવ્યક્તિ રંગમંચ જ નામ એનું છે. તો આ બાળપણથી તમે શું વિચારો છો, તમારે ડાન્સ કરવો છે, તમારે શું કરવું છે, આટલા શિક્ષકોની હાજરીમાં શિક્ષકો બેસીને તમારા માટે તાળીઓ પડતા હોય, એવો લાહો કયા બાળકને મળે?
શિક્ષકો તમારી સાથે ડાન્સ કરે તો અભિવ્યક્તિ પ્રાણ પોષક છે. એ દરેક વ્યક્તિમાં નવો પ્રાણ ઉમેરે છે. અને એ સ્ટેજ ઉપર હોય કે પડદાની પાછળ, જાહેરમાં હોય કે કોઈ અંગત સ્વજનની હાજરીમાં, પણ અભિવ્યક્તિ આપણા સૌનો ઓક્સિજન છે. અને આઈસીયુમાં રહેલા, કોમામાં રહેલા કોઈ બ્રેન ડેડ વ્યક્તિ અને આપણી વચ્ચે અંતર ફક્ત બે જ છે, અનુભૂતિ અને અભિવ્યક્તિનું. જો આપણામાંથી અનુભૂતિ અને અભિવ્યક્તિની બાદ બાકી કરી નાખીએ તો આપણે સૌ બ્રેન ડેડ જ છીએ. તો પ્રોબ્લેમ એ છે કે આપણે ઇનકમિંગ કોલ્સ ચાલુ છે, આપણે અનુભૂતિ કરી શકીએ છીએ, એક્સપ્રેસ નથી કરી શકતા. અને એ શું કામ નથી કરી શકતા? હમણાં થોડા સમય પહેલાં મેં ભાસ્કરમાં આ વિશે લેખ લખેલો. ટાઇટલ હતું કે આપણી યાતનાઓના મૂળ બાળપણમાં રહેલા છે. એક અદ્ભુત બોલ્ડ સ્ટેટમેન્ટ મેં વાંચેલું કે બાળપણમાં લાગેલા આઘાતો આપણા ભવિષ્યનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય નક્કી કરે છે. ના, આ વાક્ય મેં જ્યારે વાંચ્યું ત્યારે આઈ વોઝ શોક્ડ કે ચાઇલ્ડહુડ ટ્રોમાની ઇફેક્ટ ફિઝિકલ હેલ્થ ને મેન્ટલ હેલ્થ ઉપર થાય, એનાથી કેન્સર થઈ શકે, એનાથી ભવિષ્યમાં ડિપ્રેશન આવી શકે. તો આ એક એલિયન ફિલોસોફી હતી મારા માટે. અને મારી પાસે નકારી કાઢવાના પૂરતા પુરાવા હતા, કારણ કે જે મેડિકલ સાયન્સમાં આવું કશું ભણ્યો જ નથી એને હું શું કામ સ્વીકારું. પણ એને સ્વીકારવાનું મારી પાસે એક સબળ કારણ હતું, અને એ હતું એક અનુભવી, અધિકૃત અને ભરોસાપાત્ર વ્યક્તિએ લખેલું, અને એનું નામ છે ડૉક્ટર ગેબોર મેટે. ડૉક્ટર ગેબોર મેટે તમે ગૂગલમાં સર્ચ કરજો. એક કેનેડિયન ફિઝિશિયન છે. તેઓ વર્ષોથી ચાઇલ્ડહુડ ટ્રોમા અને મેન્ટલ હેલ્થ વિષય પર કામ કરી રહ્યા છે. અને નેટફ્લિક્સ પર આઈ થિંક એક સુંદર ડોક્યુમેન્ટરી છે, ધ વિઝડમ ઓફ ટ્રોમા. એમાં આ દર્શાવાયું છે કે બાળપણમાં લાગેલા આઘાતો કેટલા દૂર સુધી જાય છે. અને એમના મત પ્રમાણે આપણી દરેક સમસ્યા, વર્તમાન સમસ્યા, સામાજિક, વ્યવહારિક, વ્યક્તિગત જે પણ હોય, એના મૂળ બાળપણમાં રહેલા છે. જેને આપણે સામાજિક દૂષણ ગણીએ છીએ, ડ્રગ્સ, આલ્કોહોલ, સિગરેટ, તમાકુનું વ્યસન, પોર્નોગ્રાફી, સોશિયલ મીડિયા કે વિડીયો ગેમ્સનો અતિરેક, ડિપ્રેશન, બેચેની, ગુસ્સો, દરેકના મૂળ બાળપણમાં રહેલા છે. અને આપણે જેને ચાઇલ્ડહુડ ટ્રોમા કહીએ છીએ, એટલે બાળક માનસ પર લાગેલો આઘાત એટલે કોઈ બાળક સાથેની મારપીટ કે અત્યાચાર એવું નહીં. ઓફકોર્સ એ તો છે જ, એ તો બહુ સ્થૂળ ટ્રોમા છે. પણ એમના મતે બહુ સૂક્ષ્મ ટ્રોમા, બાળ માનસ પર લાગેલો આઘાત. અને એ જે ડેફિનેશન છે એ મને બહુ જ ગમી કે બાળપણમાં લાગેલો માનસિક આઘાત એટલે કે એ દરેક નકારાત્મક લાગણી જે યોગ્ય રીતે અભિવ્યક્ત નથી થઈ શકી. એટલે કે જે લાગણીઓનું ઇમોશનલ પ્રોસેસિંગ કરવામાં એમને વાલી તરફથી કે શિક્ષક તરફથી સહકાર નથી મળ્યો, એ બધું જ ચાઇલ્ડહુડ ટ્રોમા છે. અને માટે જ્યારે આપણે કેવું છે કે બાળપણ ડાન્સ આપણે બાળકને કરતાં એન્કરેજ કરીએ છીએ કે બેટા વેરી ગુડ, ડાન્સ કર, કારણ કે ડાન્સ ઇઝ ધ અલ્ટિમેટ એક્સપ્રેશન ઓફ એક્સટસી. એ પ્રસન્નતાનું શ્રેષ્ઠ અભિવ્યક્તિ છે. પણ બાળક જ્યારે રડે છે ત્યારે આપણે એમ કે બેટા રડાય નહીં, ઉદાસ થોડું રહેવાય. તો જે નકારાત્મક ઇમોશન છે એનું આપણે દમન કરીએ છીએ. દેટ જનરેટ્સ ચાઇલ્ડહુડ ટ્રોમા. અને ધીરે ધીરે મોટા થયા પછી આપણે પણ એવું જ સમજવા લાગીએ છીએ કે આ સમાજમાં ફક્ત સકારાત્મક લાગણીઓ જ સ્વીકાર્ય છે. એનો મતલબ એમ કે એકલતા, રિજેક્શન, નિષ્ફળતા, ડિપ્રેશન જેવી પરિસ્થિતિઓ આવશે ત્યારે બાળક એવું સમજશે કે આ તો સમથિંગ ઇઝ રોંગ વિથ મી. એ અપરાધ ભાવ બાળકમાં જાગે છે. અને એની સમજણ જ્યારે બાળકને આપવામાં આવશે બાળપણથી, ત્યારે આપણું મોટાભાગની સમસ્યા સોલ્વ થઈ જશે. અને હું ઘણીવાર કહું છું કે ગણિત, આપણે એક વાલી તરીકે, એક શિક્ષક તરીકે આપણા બાળકના કે વિદ્યાર્થીના ગણિત વિજ્ઞાનમાં કેટલા માર્ક્સ આવશે એની ચિંતા આપણે કરીએ છીએ. પણ મોટું થઈને બાળક રિજેક્શન, એકલતા, ડિપ્રેશન કે મેરિટલ કન્ફ્લિક્ટ્સનો સામનો કેવી રીતે કરશે એનો વિચાર સુદ્ધા કરતા નથી. તો હતાશા ઘેરી વળે ત્યારે શું કરવાનું? નેગેટિવ વિચારો આવે ત્યારે ક્યાં જઈને અભિવ્યક્ત થવાનું? એકલતા લાગે ત્યારે શું કરવાનું? રિજેક્શન મળે ત્યારે શું કરવાનું? આવા સવાલોના જવાબ બાળપણથી મળવા જોઈએ. અને એટલે ઇમોશનલ એજ્યુકેશનની જરૂર છે. એક અદ્ભુત ટેડ ટોક છે યુટ્યુબ પર, તમે સાંભળજો. સાયકોલોજિસ્ટ ગાય વિન્ચ
છે, જેમણે એક અદ્ભુત પુસ્તક લખ્યું છે ઇમોશનલ ફર્સ્ટ એડ. ઇમોશનલ ફર્સ્ટ એડ. એમણે લખ્યું છે કે હું હમણાં એક મારા મિત્રના ઘરે ગયો હતો અને એમનો 5 વર્ષનું બાળક રાત્રે સૂતા પહેલાં બ્રશ કરવા માટે એક સ્ટૂલ પર ઊભું રહી અને વોશ બેસિન પર બ્રશ કરતું હતું અને એનો પગ સ્લીપ થયો, એ સ્ટૂલ પરથી પડ્યું અને એનો પગ ત્યાં છોલાઈ ગયો, થોડું વાગ્યું ને કટ થયો. થોડી વાર બાળક રડ્યું, પછી આપમેળે ઊભું થઈ ગયું, ફરી પાછું સ્ટૂલ પર ચડ્યું અને કેબિનેટમાંથી એક બેન્ડેડ લીધી અને પોતાના વૂંડ ઉપર લગાડી દીધી. તો 5 વર્ષના બાળકની ખબર છે કે શારીરિક ઘાવ થાય, શારીરિક ઈજા થાય ત્યારે શું કરવું જોઈએ, બેન્ડેડ લગાડવી જોઈએ. આપણને બધાને 5 વર્ષથી માહિતી છે. પણ ઇમોશનલ વુન્ડ થાય, ભાવનાત્મક ઈજા થાય ત્યારે શું કરવાનું? એક 5 વર્ષના બાળકને એ ખબર છે કે ડેન્ટલ હાઇજીન મહત્વનું છે, પણ ઇમોશનલ હાઇજીન વિશે આપણે ક્યારે શીખવાડીએ છીએ? તો આ જે બાબત છે કે એકચ્યુઅલી એને ગાય વિન્ચ એવું કહે છે કે આપણે બધા પક્ષપાતી છીએ, આપણે ફેવરિટિઝમ કરીએ છીએ, કારણ કે આપણે બધા માનસિક સ્વાસ્થ્ય કરતાં શારીરિક સ્વાસ્થ્યને વધારે મહત્ત્વ આપીએ છીએ. અને એમની વાત સાચી છે કે કોઈ મારી સામે કોઈ પેશન્ટ એવું કહે કે મને ડિપ્રેશન લાગે છે, અથવા કોઈ વ્યક્તિ એમ કહે છે ડિપ્રેશન લાગે છે, તો આપણે એમ કહીએ કે એવું કાંઈ ન હોય, એ બધું તારા મનમાં રહેલું છે, કામ કરવા માંડ. આપણે ફ્રેક્ચરના પેશન્ટ એવું નથી કહેતા કે તારા પગમાં રહેલું છે, દોડવા માંડ. તો જે ઇમોશનલ પીડા છે એને કેમ આપણે એકનોલેજ નથી કરતા? જો કોઈ વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ, ઈજાગ્રસ્ત કે ઇમોશનલી ડિસ્ટર્બ હોય તો એ જાત પાસેથી કામ કરતા રહેવાની કે નોર્મલ હોવાની અપેક્ષા આપણે કઈ રીતે રાખી શકીએ? અને ઇનફેક્ટ શારીરિક કરતાં ઇમોશનલ એક્સિડન્ટ્સ આપણી લાઈફમાં વધારે થતા હોય છે, અનેકવાર થતા હોય છે. અને માટે આ કન્સેપ્ટ આવ્યો છે ઇમોશનલ ઇન્ટેલિજન્સનો. એન્ડ ઇફ યુ આસ્ક મી કે અત્યારના શિક્ષણમાં આપણે એક સોસાયટી તરીકે, એક સમાજ તરીકે, એક જવાબદાર નાગરિક તરીકે, એક જવાબદાર શિક્ષકો તરીકે શું કરી શકીએ, તો આઈ વુડ સે કે ઇમોશનલ એજ્યુકેશન ઇન્ટ્રોડ્યુસ કરીએ સ્કૂલમાં. બિકોઝ ઇમોશનલ, અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે, પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ વિશે હજી કોઈ જાણતું નથી. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે લાગણીઓને ઓળખવાની, સ્વીકારવાની અને મેનેજ કરવાની ક્ષમતા, જે આપણને કોઈને ખબર નથી. તો એના 3 કે 4 મુદ્દા કહીશ અને પછી કદાચ આપણે પૂરું કરીએ અથવા કંઈ થોડું ઘણું પ્રશ્નોત્તરી. પહેલું છે એ છે એકનોલેજ ઇમોશન્સ, લાગણીઓને ઓળખવી. આ બહુ જરૂરી છે. એટલે એક્ઝેક્ટલી વોટ આઈ એમ ફિલિંગ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ કે ઇમોશનલ એજ્યુકેશનનો જે પહેલો મુદ્દો છે એ એકનોલેજ યોર ઇમોશન્સ, કે એક્ઝેક્ટલી વોટ આઈ એમ ફિલિંગ, મને શું અનુભવાઈ રહ્યું છે, કઈ લાગણી અનુભવાઈ રહી છે. તો એ લાગણીઓને ઓળખવાનું કામ આપણે મોટા ભાગે નથી, આપણે તસદીદ નથી લેતા, બસ મજા નથી આવતી. તો એની પાછળ એક ન્યુરો સાયન્ટિફિક રીઝન રહેલું છે. એક બહુ જ જાણીતા સાયકાટ્રિસ્ટ છે ડૉક્ટર ડેનિયલ સીગલ. એમણે એક સુંદર કન્સેપ્ટ શોધ્યો છે. એને લોકો કહે છે કે નેમ ઇટ ટુ ટેમ ઇટ. એટલે કે તમારી લાગણીઓ ઉપર કાબૂ મેળવવા માટે, એના પર વિજય મેળવવા માટે એને લેબલ કરી દો. અને એની પાછળ આખું સાયન્ટિફિક રીઝન છે. એમિગડેલા, કોર્ટેક્સ, એ અત્યારે હું તમને સમજાવીશ તો તમે બાળકની જેમ બોર થશો. જેમ તમારા ક્લાસમાં સૂઈ જાય છે એમ કેટલાક લોકો અહીંયા પણ સૂઈ ગયા છે. તો એને આપણે ડિટેલમાં નથી જવું, પણ નેમ ઇટ ટુ ટેમ ઇટ. જે ક્ષણે આપણે કઈ લાગણી અનુભવી રહ્યા છીએ એ ડાયગ્નોઝ કરી લઈએ છીએ, 50% રાહત આપણને ત્યાં જ થઈ જાય છે. બિકોઝ આપણા જે ઇમોશન્સ આપણે અનુભવી રહ્યા છીએ એ લોઅર બ્રેઇન છે, એને એમિગડેલા કહેવાય, લિમ્બિક સિસ્ટમ. એ આપણા ઇમોશન્સમાં વધારે કાર્યરત હોય છે. આપણું ઉપરનું બ્રેઇન છે, જેને સેરેબ્રલ કોર્ટેક્સ કહેવાય, ફ્રન્ટલ કોર્ટેક્સ, એ રિઝનિંગ કરે છે. તો જે એમિગડેલા છે, નીચેનો ભાગ છે, એ સતત આપણને ડરાવ્યા કરે છે, ઓલવેઝ આપણને ભય બતાવ્યા કરે છે. અને જે ક્ષણે આપણે લેબલ કરીએ છીએ લાગણીને, દેટ મેસેજ ગેટ્સ કન્વેડ ટુ હાયર બ્રેઇન પાર્ટ, જેને આપણે ફ્રન્ટલ કોર્ટેક્સ કહીએ છીએ. અને ત્યાંથી એ અમિગડાલાને કામ કરે છે કે ભાઈ કોઈ થ્રેટ નથી, ડોન્ટ વરી. તો ત્યાં આપણને રાહત અનુભવાય છે. તો જે ઇમોશન આપણે એક્ઝેક્ટલી શું થાય છે, મને દુઃખ અનુભવાય છે, હું અપ્રિશિએટેડ ફીલ નથી કરતો,
આઈ ફીલ રિજેક્ટેડ, એ ઇન્ટ્રોસ્પેક્શન કરવું બહુ જરૂરી છે. ધીસ ઇઝ ફર્સ્ટ પાર્ટ. સેકન્ડ ઇઝ વાય આઈ એમ ફિલિંગ ધીસ. વોટ પછી વાય આઈ એમ ફિલિંગ ધીસ. સો દેટ ઇઝ ડિફરન્શિએટિંગ એન્ડ એનાલાઇઝિંગ ઇમોશન્સ. કે મને ગુસ્સો આવે છે, પણ હકીકતમાં ગુસ્સો શું કામ આવે છે? તો ગુસ્સો એ મારી પ્રાથમિક લાગણી નથી, મારી મૂળ લાગણી કંઈક બીજી હશે. મને ભય લાગતો હશે. કારણ કે ગુસ્સો ત્યારે આવે વેન વી આર અફ્રેડ ઓફ સમથિંગ. યુ નો, સર્જરી સ્મૂથ ચાલતી હોય તો બધું વાતો થતી હોય, પણ કંઈક એવું લાગે તો સડનલી સર્જન ગુસ્સે થઈ જાય, બિકોઝ દેર ઇઝ ફિયર ઓફ સમથિંગ. તો ડ્રાઈવ કરતી વખતે કોઈ તમને ડિસ્ટર્બ કરે, તમે ગુસ્સે થઈ જાઓ, બિકોઝ ફિયર ઓફ એક્સિડન્ટ. તો ફિયર જે છે, ભય, એ મોટા ભાગના જે સુપરફિશિયલ રિએક્શન્સ છે એના ઊંડાણમાં ભય રહેલો હોય છે. ક્યારેક રિજેક્શન પણ હોય. તમને રિજેક્શનનો ડર લાગે છે કે એકલતાનો ડર લાગે છે? મને કોઈ રિજેક્ટ કર્યો એનો ડર છે કે હું એકલો પડી ગયો એનો ડર છે? સો ધીસ ઇઝ એનાલાઇઝિંગ ઇમોશન્સ. એ બહુ મહત્ત્વનું છે. થર્ડ ઇઝ સ્વીકાર, એક્સેપ્ટ એન્ડ એપ્રિશિએટ ધ ઇમોશન્સ. આ બહુ મહત્ત્વની વાત છે કે મને અત્યારે મને મજા નથી આવતી, મને ઉદાસી લાગી રહી છે. દેટ્સ ઓકે, હું ઉદાસ છું. એની માટે ગિલ્ટ અનુભવવાની કે અપરાધ ભાવ અનુભવવાની જરૂર નથી. તો આ વાત બાળપણથી જો બાળકોને કહેવામાં આવે કે બેટા દર વખતે તમે હસતા ગાતા રમતા હોય એવું જરૂરી નથી, ક્યારેક રડવું પણ આવે, શાંતિથી બેસીને એ લાગણી સાથે સમય પસાર કરો. કોઈ ડિપ્રેશન, કોઈ ઉદાસી, કોઈ રિજેક્શન તમારા માટે જીવલેણ નથી. લેટ ઇટ પાસ, ઇટ વિલ પાસ. તો આ ત્રીજો મુદ્દો છે. અને ચોથો છે જે સૌથી મહત્ત્વનો છે, ઇઝ એક્સક્રીશન ઓફ ધોઝ ઇમોશન્સ. એ લાગણીઓનું ઉત્સર્જન કરવું એ બહુ જરૂરી છે, જે મોટાભાગના આપણે નથી કરી શકતા. હું એને કહીશ કે થોડું ગંદુ લાગશે, પણ વિચારોની ટોયલેટ ટ્રેનિંગ. આપણને બાળપણથી બાળકને કહેવામાં આવે છે કે તું આ રીતે પી કર, આ રીતે છી કર, પણ વિચારો જે આવે છે, જે કનડતા વિચારો છે, જે પજવતા વિચારો છે, એનું ઉત્સર્જન કઈ રીતે કરવું, ક્યાં કરવું, એ કોઈ શીખવાડતું નથી. તો એક્સક્રીશન ઓફ ધીસ ઇમોશન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. અને લેટ મી ટેલ યુ વેરી ઓનેસ્ટલી, આપણું શરીર કશાયનો સંગ્રહ કરવા માટે બનેલું જ નથી. આપણા શરીરનો મૂળ સ્વભાવ જ અપરિગ્રહ છે. તમે જુઓ, લિપિડ વધે તો ફેટી લીવર થાય, કોલેસ્ટ્રોલ વધી જાય, હાર્ટ એટેક આવે. પાણી વધારે ભરાય તો પેટમાં પાણી ભરાય, પગમાં સોજા આવે, હાઇપરટેન્શન થાય. તો અલ્ટિમેટલી કોન્સ્ટિપેશન, તમને ખબર છે કે કેટલી એ પીડાદાયક ઘટના છે. રિટેન્શન, હું જેની સાથે ડીલ કરું છું, પેશન્ટને સર્જરી પછી ખ્યાલ આવે કે ઓહો, પેશાબ કરી શકવામાં કેટલું સુખ રહેલું છે. રોજની ઘટના આપણે જે કરી રહ્યા છીએ એ નથી થતી ત્યારે રિયલાઇઝ થાય છે કે એ જે આપણે કરતા હોઈએ છીએ એમાં પણ સુખ રહેલું છે. કેટલાક લોકો TURP પછી, પ્રોસ્ટેટની સર્જરી પછી ફર્સ્ટ ટાઈમ યુરિન પાસ કરી, સાહેબ મજા આવી ગઈ. તો આપણું શરીર કશાયના સંગ્રહ માટે નથી બનેલું, એસ્પેશિયલી વિચાર, ઇમોશન્સ. અને એટલે જ એનું વિરેચન કરવું, વિરેચન ઇઝ ધ રાઇટ વર્ડ, એનું કેથાર્સિસ કરવું બહુ જરૂરી છે. અને એ દરેકની ટેકનિક અલગ અલગ હોઈ શકે. અત્યારે આપણે એની માટે એક આખો આપણે ક્લાસ લેવો પડે, પણ અત્યારે હું ટૂંકમાં ખાલી પોઈન્ટ્સ કહી દઉં છું કે કઈ રીતે એ કરવું જોઈએ વિચારોનું ઉત્સર્જન. હિંમતભાઈ, નેશદભાઈ રાઠોડ આવ્યા છે ધ્રુવકા પ્રાથમિક શાળામાંથી? નથી, ઓકે. તો આઈ થિંક નેશદભાઈ જ નામ છે, નેશદભાઈ રાઠોડ ધ્રુવકા પ્રાથમિક શાળામાં ભણાવે છે અને મને અવારનવાર મેલ મોકલતા રહે છે અને એક બહુ સુંદર કામ કરી રહ્યા છે. એ પોતાની દીકરીઓ પાસે, પોતાની વિદ્યાર્થીનીઓ પાસે દરરોજ રોજનીશી લખાવે છે, જર્નલિંગ, કે તમે આજે શું અનુભવ્યું એ લખો. તો દેટ ફોર્મ્સ ધ કોર્નરસ્ટોન ઓફ ઇમોશનલ એજ્યુકેશન, જર્નલિંગ. તમે આજે ગૂગલમાં જર્નલિંગ સર્ચ કરજો ને તમને એટલા બધા રિઝલ્ટ્સ મળશે કે તમે કન્ફ્યુઝ થઈ જશો કે જર્નલિંગ છે શું. તો જર્નલિંગ એટલે તમે જે અનુભવી રહ્યા છો, જે તમને ડિસ્ટર્બ કરી રહ્યું છે, એને કાગળ પર લખો. એ તમે રોજનીશી મેન્ટેન કરી શકો તો સારામાં સારું, પણ ન કરી શકો તો એસ્પેશિયલી જ્યારે તમે ઉદાસ હો, ડિસ્ટર્બડ હો, ત્યારે પેન પેપર લઈ અને જે તમારા મનમાં ચાલી રહ્યું છે એને લખો. એનું કારણ એ છે કે એની પાછળ 4 મનોવૈજ્ઞાનિક કારણો રહેલા છે કે લખવાથી, રાઇટિંગ ઇઝ અ થેરાપી.
એટલે કે લખવાથી શું ચમત્કાર થાય છે? સૌથી પહેલી વસ્તુ એ છે કે જ્યારે તમે પેપર પર લખો છો ત્યારે ઇટ ક્રિએટ્સ સ્પેસ બિટવીન યુ એન્ડ યોર થોટ્સ. આપણા અને આપણા વિચારો વચ્ચે એક અંતર ઊભું થાય છે એ લખવાને કારણે. આપણને રિયલાઇઝ થાય છે કે આ વિચારો અને હું આ બે અલગ એન્ટાઇટી છે. સો જેને આપણે નોન અટેચમેન્ટ વિથ અવર થોટ્સ કહીએ છીએ, નોન અટેચમેન્ટ વિથ અવર ઇમોશન્સ, જેને સાક્ષીભાવ કહીએ છીએ, એ ઊભો થાય છે ક્યારે? જ્યારે આપણે લખીએ છીએ ત્યારે. તો એવું કહેવાય છે કે નેવર વરી ઇન યોર હેડ, યુ કેન વરી ઓન પેપર. તમને જે કંઈ ચિંતા સતાવતી હોય એ તમે આમના મનમાં નહીં ચિંતા કરો, કાગળ પર ચિંતા કરો. તેનું પહેલું કારણ આ છે. બીજું કારણ એ છે કે વરિંગ ઓન પેપર સ્લોઝ ડાઉન યોર રેસિંગ માઇન્ડ. જે સ્પીડે આપણે વિચારી શકીએ છીએ એ સ્પીડે આપણે લખી નથી શકતા. તો જે ક્ષણે આપણે લખવાની શરૂઆત કરીએ છીએ વિચારોની ગતિ ઓટોમેટિક મંદ પડી જાય છે, બ્રેક લાગી જાય છે. થર્ડ, કે જ્યારે આપણે લખીએ છીએ ઇટ બ્રેક્સ ધ સાયકલ ઓફ ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગ શું છે? ચિંતા ફોલોડ બાય ચિંતા. મતલબ એક વરી હજી પૂરી નથી થઈ, ત્યાંથી પછી બીજી 2 બ્રાન્ચ શરૂ થશે વરીની, એમાંથી પછી 3 નીકળશે. સો ધીસ ઇઝ અ હેબિટ. ચિંતા કરવી એ હેબિટ બની જાય છે. તો જ્યારે આપણે લખીએ છીએ ત્યારે એ સાયકલ બ્રેક થાય છે, કારણ કે આપણે એ જ પાના પર એ જ લાગણીને આપણે વળગી રહેવું પડે છે જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે. અને ચોથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે તમે લખો છો ત્યારે યુ બીકમ એન ઓથર એન્ડ નોટ ધ વિક્ટિમ. તમે તમારી વાર્તાના લેખક બની જાઓ છો અને માટે તમને સમજાય છે કે આ ઇમોશન્સ જે છે એ મારી સાથે થતા એવું નથી, આ હું જનરેટ કરું છું, મારા જ શરીરમાંથી ક્યાંક જનરેટ થતા વિચારો છે, એન્ડ આઈ કેન ઇઝીલી ડિસઆઇડેન્ટિફાય વિથ ધેમ. તો આ 4 મુખ્ય કારણો છે જર્નલિંગના, અને ઇટ ક્રિએટ્સ વન્ડર્સ. તમે ક્યારેક ટ્રાય કરી શકો, તમારા વિદ્યાર્થીઓને તમે કહી શકો છો. સેકન્ડ છે ટોકિંગ ટુ સમવન, કોઈની સાથે વાત કરવી. દેટ ઓલ્સો ક્રિએટ્સ અ પાર્ટ ઓફ ઇમોશનલ એજ્યુકેશન. કારણ કે મોટા ભાગે આપણે એવું માનતા હોઈએ છીએ કે હું જે અનુભવી રહ્યો છું, રિજેક્શન છે, કે જે હમણાં જ સુરતના ઇન્સિડન્ટ્સ વિશે વિચારી રહ્યો હતો કે આવું કેમ થયું, ફેનિલે એટલું બધું એક્સ્ટ્રીમ સ્ટેપ કેમ લેવું પડ્યું? સિમ્પલ રીઝન, બિકોઝ હી ડીડ નોટ નો હાઉ ટુ હેન્ડલ રિજેક્શન. જો બાળપણમાં કે પછી એને રિજેક્શન કઈ રીતે હેન્ડલ કરવું એટલી તાલીમ આપવામાં આવી હોત તો કદાચ આ ન થયું હોત. તો દેટ ઇઝ ટ્રુ વિથ ઓલ ઓફ અસ. ભલે આપણે કોઈ પણ રિજેક્શન મળે ત્યારે આપણા 3 પ્રકારના બિહેવિયર હોય છે: પ્રો સોશિયલ, એ સોશિયલ, એન્ટી સોશિયલ. પ્રો સોશિયલ મતલબ કે આપણે સ્વીકાર મેળવવા માટે વધારે તલપાપડ થઈએ છીએ, સ્વીકાર મેળવવાના પ્રયત્નો આપણા બમણા થઈ જાય છે. એક જણ ના પાડે તો આપણી પ્રપોઝલ કે પ્રેમ લઈને બીજા 10 વ્યક્તિઓ પાસે પહોંચી જઈએ છીએ, બિકોઝ વી વોન્ટ એક્સેપ્ટન્સ. બેઝિકલી આપણે બધા સામાજિક સ્વીકાર માટે વી ક્રેવ એક્સેપ્ટન્સ. સેકન્ડ ઇઝ એ સોશિયલ. જેવી આપણી પ્રપોઝલ, પ્રેમ, પ્રતિભા રિજેક્ટ થાય, આપણે વિડ્રો થઈ જઈએ છીએ, એકલા પડી જઈએ છીએ, ઉદાસ થઈ જઈએ છીએ, અને પછી ક્યારેય અભિવ્યક્ત થવાની હિંમત નથી કરતા, કારણ કે આપણે એ રિજેક્શનના ડરને આપણે અવોઇડ કરવા માગીએ છીએ. એટલે પછી ક્યારેય આપણે આપણી પ્રતિભા લઈને બીજા કોઈ પાસે નહીં જઈએ કે મારામાં ટેલેન્ટ છે. એન્ડ થર્ડ ઇઝ એન્ટી સોશિયલ, જેનું ઉદાહરણ આપણે હમણાં જોયું. તો નાવ સાયકોલોજી કહે છે કે 3 રિસ્પોન્સ ઇમ્પ્રોપર છે, આમાંથી એક પણ પ્રતિક્રિયા યોગ્ય નથી. તો રિજેક્શન આવે, કાલનો ભાસ્કરનો આર્ટિકલ એના પર જ છે. તો રિજેક્શન કઈ રીતે હેન્ડલ કરવું જોઈએ એ તાલીમ આપણે બાળપણથી આપવી પડશે. થર્ડ ઇઝ ફિઝિકલ એક્સરસાઇઝ. દરેક વ્યક્તિ માટે આ એક ફોર્મ્યુલા બધા માટે કારગત ન હોઈ શકે કે આવું થાય ત્યારે આવું જ કરવાનું. બેઝિકલી જ્યારે પણ સમથિંગ ઇઝ ડિસ્ટર્બિંગ અસ, આપણે આપણા રસ્તાઓ અલગ અલગ શોધવા પડે છે. સ્પોર્ટ્સ હોય, ફિઝિકલ એક્સરસાઇઝ હોય, આર્ટ હોય, મેડિટેશન હોય. મેડિટેશન તો ઇટ ઇઝ ધ બેસ્ટ થિંગ. જો આપણે પણ એટલું બધું કદાચ જે આપણે આગળ નથી વિચારતા કે આપણે મેડિટેશન સ્કૂલમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ, પણ એ સમય હવે દૂર નથી. જો આપણે કોમ્પ્યુટર સાયન્સ જેવા સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરી શકતા હોય સ્કૂલમાં, તો મેડિટેશન કેમ નહીં? તો બેઝિકલી मेडिटेशन मतलब सब दुखों की एक दवा है. જે તમે અલ્ટિમેટલી તમે ભગવદ્ ગીતા વાંચો ન વાંચો, કોઈની પાસેથી સાંભળો ન સાંભળો, એ બધાનો સાર એ જ છે ને, સાક્ષી ભાવ. મતલબ યુ ગેટ ડિસઆઇડેન્ટિફાઈડ વિથ યોર માઇન્ડ એન્ડ બોડી.
ન આ શરીર તમારું છે, ન આ વિચારો તમારા છે. તો અલ્ટિમેટલી મેડિટેશનમાં જ્યારે તમે તમારા બ્રિધિંગ પર ફોકસ કરો છો, એક ક્ષણમાં જ્યારે તમે રહો છો, ત્યારે બાકીનું બધું બેકગ્રાઉન્ડમાં જે અવાજ ચાલી રહ્યો છે એની સાથે તમે ઓટોમેટિક એક અંતર કેળવો છો. તો કદાચ એ બહુ દૂરની વસ્તુ છે. કદાચ મને ખબર નથી બાળકોને મેડિટેશન આપણે ક્યારે શીખવી શકશું, પણ એટલીસ્ટ એના વિશે વિચારી તો શકાય છે. અને મેડિટેશન ન કરી શકીએ તો એટલીસ્ટ જર્નલિંગ, જે કામ અત્યારે ઓલરેડી થઈ રહ્યું છે ધ્રુપકા પ્રાથમિક શાળામાં, એ હું બધા શિક્ષકો અને વાલીઓને પણ વિનંતી કરું છું કે આપણે તો કરવું જ જોઈએ પ્રેક્ટિસ, પણ બાળકોને પણ શું નથી મજા આવતી, તું મને લખીને આપ. મને ઘણીવાર એવા મેસેજ આવતા હોય છે કે સર અમને આ ડિસ્ટર્બ કરે છે, આ પ્રોબ્લેમ છે, હું કાઉન્સેલિંગ નથી કરી શકતો બિકોઝ ઓફ માય સ્કેર્સિટી ઓફ ટાઈમ. પણ હું એમને એટલું કહું છું કે ખાલી મને મેઇલ કરી દો ને જે પ્રોબ્લેમ હોય. તમે ખાલી તમારી તકલીફો લખીને કોઈને મોકલાવો છો ને એમાંય તમને 50% રાહત લાગે છે. સો દેટ ઇઝ ધ મેજિક ઓફ જર્નલિંગ, કે જે આપણે લખીએ છીએ એ આપણને કેટલું મદદરૂપ થાય છે. અને એટલે જ રાઇટિંગ ઇઝ અ થેરાપી. તો આ થોડું મોટું હતું ઇમોશનલ એજ્યુકેશન. ખાસો સમય આઈ થિંક થઈ ગયો છે. પૂરું કરીએ કે હજી હવે કાંઈ આપણે ડિસ્કસ કરવું છે? આઈ થિંક વી શુડ કોલ ઇટ અ ડે.